વિશ્વની સૌથી પ્રાચીન અને બીજી રીતે કહીએ તો સનાતન સંસ્કૃતિ એ ભારતીય સંસ્કૃતિ છે. ધર્મ પણ સનાતન, જ્ઞાન પણ સનાતન, આ બધું સનાતન શબ્દ. આત્મા પણ સનાતન, આ સૃષ્ટિ પણ જેનો આદિ અને અનંત અંત નથી, સનાતન. એ સનાતન શબ્દ એ હિન્દુ ફિલોસોફીની દેન છે. ભારતીય ફિલોસોફીએ જીવન જીવવાની પદ્ધતિ માનવ સમાજને આપી છે. એ પદ્ધતિ કોઈ ધર્મ, કોઈ સંપ્રદાય, કોઈ કાસ્ટ કે કોઈ પ્રદેશ માટે નથી. વિશ્વની અંદર એક જ સંસ્કૃતિ એવી છે કે જે સંસ્કૃતિ વસુધૈવ કુટુંબકમને માને છે. બીજી કોઈ સંસ્કૃતિ આવી રીતે માનતી નથી. આપણે આખા વિશ્વને કુટુંબ માનીએ છીએ. ભલે નાત જુદી હોય, જાત જુદી હોય, પ્રદેશ જુદો હોય, માન્યતા જુદી હોય, પણ આપણે એક હ્યુમનને ફેમિલી, પરિવાર માનીએ છીએ. વસુધૈવ કુટુંબકમ, એન્ડ ધેટ ઇઝ અવર ફિલોસોફી. સદીઓથી ભારતીય સંસ્કૃતિની અંદર વિદેશોથી આક્રમણને કારણે પીડિત થયેલા, શોષિત થયેલા, દુઃખી થયેલા કોઈ પણ જીવ, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સમૂહ જ્યારે ભારત વર્ષમાં પ્રવેશ માગ્યો છે, આપણે ક્યારે કોઈને રિજેક્ટ કર્યા નથી. ધીસ ઇઝ અવર કલ્ચર એન્ડ ધીસ ઇઝ અવર ફિલોસોફી. આપણી ફિલોસોફીની અંદર જીવો અને જીવવાદોના સિદ્ધાંત ઉપર રચાયેલી છે. અમે પણ જીવીએ અને પ્રત્યેક જીવન, પશુ, પક્ષી, પ્રાણી, વનસ્પતિ, આ બધાને પણ એટલો જીવવાનો અધિકાર છે. ધેટ ઇઝ અવર ફિલોસોફી. આપણે નદીને પૂજીએ છીએ મા તરીકે, વનસ્પતિને પૂજીએ છીએ, તુલસી, પીપળો, સમજાય છે? સૂર્યચંદ્રને પણ પૂજીએ છીએ આપણે, સમંદરને પૂજીએ છીએ, પહાડને પૂજીએ છીએ. ધીસ ઇઝ અવર ફિલોસોફી બીકોઝ અવર ફિલોસોફી ઇઝ કનેક્ટેડ વિથ ધ નેચર. અને આપણા પૂર્વજ ઋષિમુનિઓએ જે સંશોધન કર્યું છે એ કુદરતમાંથી કરેલું છે. આજે અમાસ અને પૂનમ એ હિન્દુ ફિલોસોફીમાં છે, બીજા કોઈમાં છે નહીં. એકમ, બે, તીજ, અધિક માસ, આ બધું હિન્દુ ફિલોસોફીમાં હોય. કારણ કે આપણી ફિલોસોફી કુદરતના કાનૂન પર આધારિત હતી અને કેલ્ક્યુલેટેડ હતી ને રિસર્ચ કર્યું છે. એક સિમ્પલ ફોર્મેટ નથી બનાવ્યું. કેટલા પ્રકારના સંશોધનોથી પછી આ ફિલોસોફી જગત સમક્ષ રજૂ કરી છે. આ જ દિવસે ભરતી આવશે, પૂનમને દિવસે, અમાસને દિવસે ઓટ આવશે.